સમાચાર કચ્છથી રાપરમાં રૂપિયા આપતો વિડિયો વાયરલ થયો છે। વોર્ડ નંબર 1 માં મત માટે રૂપિયા અપાતો હોવાનો વિડિયો જોવા મળ્યો। વિડિયોમાં દેખાતા એક વ્યક્તિના ગળામાં ભાજપનો ખેસ છે। એબીપી અસ્મિતા વિડિયોની પુષ્ટિ નથી કરતું। વાયરલ વિડિયો બાદ ભાજપ કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા। કોંગ્રેસે ચૂંટણી અધિકારીને પણ ફરિયાદ કરી। વાયરલ વિડિયો ખોટો હોવાનો ભાજપનો દાવો છે। કોંગ્રેસ ભાજપનો ખેસ પહેરાવીને આવી હરકતો કરે છે તેવું ભાજપે કહ્યું। ભાજપના આરોપ પર કોંગ્રેસે પલટવાર કર્યો કે રાપરમાં રૂપિયા વેચીને મતદારોને ગુમરાહ કરવાનો પ્રયાસ થયો। ભાજપના કાર્યકરો મતદારોને જાહેરમાં રૂપિયા આપી રહ્યા છે। રાપરમાં કમળ નહીં ચાલે એટલે ભાજપ રૂપિયા વેચે છે। આ ભાજપના કાર્યકર્તા ડરી ગયા છે, હાર ભાડી ગયા છે, એટલે હવે રૂપિયા લઈને નીકળ્યા છે। એમના આકાઓએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી એમને ક્યાંકથી જ્યાંથી રૂપિયા આવ્યા હોય એ રૂપિયા લઈ એને વાટવાનું ચાલુ કર્યું છે। જ્યારે કોંગ્રેસનો એક મતદાર માટે જે પાવતી લઈ અને ઓલી જે સ્લીપ છે એ વાટવા જાય એમાં પોલીસ રોડા નાખી રહી છે, એમને ડરાવી રહી છે। પૈસા વેચવાનું અને એવું બધું કામ કોંગ્રેસ કરી શકે। ભારતીય જનતા પાર્ટી વિકાસ નામ ઉપર જ મત માંગે અને કોંગ્રેસ તો ખપે પ્રોપેગેન્ડા અજમાવે, કારણ કે કોંગ્રેસના પોતાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને આવું કૃત્ય કરે, કારણ કે કોંગ્રેસના લોકોને મત મળે એમ નથી। એટલે કોંગ્રેસના લોકો ખપે ભોગે મત લેવા માટે ખપેવા નાટક રચી શકે છે, એ એમને મુબારક હોય। અમે માત્ર વિકાસ નામ ઉપર જ મત માંગવાવાળા લોકો છીએ।